ઈસનપુરમાં બુલડોઝર ફળ્યું। અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક મેગા ડિમોલિશનની કાર્યવાહી થઈ। ફરી એકવાર દાદાના બુલડોઝરે ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું છે। દ્વારકામાં લાખો એકર સરકારી જમીન ખાલી કર્યા બાદ અમદાવાદના કયા વિસ્તારમાં દાદાનું બુલડોઝર બોલાવી રહ્યું છે? તબાહી શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। ચંડોળા બાદ ઈસનપુરમાં મેગા ડિમોલિશન। 900 થી વધુ રહેણાંક મકાનો તૂટશે। ચંડોળા તળાવ આસપાસ થયેલું મેગા ડિમોલિશન તમને યાદ જ હશે, જેમાં તળાવ ફરતે ગેરકાયદે દબાણ કરીને અડ્ડો જમાવી દેનારા અનેક લોકોના ઘરો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ત્યારે હવે અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે। ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા। ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1000થી વધારે લોકો રહે છે। તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજથી 4 ફેઝમાં શરૂ કરવામાં આવી છે, જેમાં 20 જેસીબી મશીન, એએમસીના 500થી વધુ કર્મચારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કરાયું છે। આ અમારી બંદોબસ્તની કામગીરી ઉપરાંત અમે સ્થાનિક લોકોના સંકલનમાં પણ છીએ અને છેલ્લા એક વીકથી અમે એ લોકોના સાથે વાતચીત કરી રહ્યા છીએ, એ લોકોને સમજાવી રહ્યા છીએ અને એએમસી દ્વારા પણ એમને કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લોકોને સમજાવવામાં આવે છે કે એ લોકોએ જે ગેરકાયદેસર ત્યારે બાંધકામ કર્યું છે ત્યાંથી તેઓ જવું પડશે, આ રીતની વાતચીત કરી છે। મોટાભાગના લોકો મકાનો ખાલી કરીને જતા રહ્યા છે, એટલે ખૂબ જ સારી રીતના શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત અત્યારે ચાલુ છે। ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવ ફરતે પણ અનેક ગેરકાયદે બાંધકામો થયેલા છે। મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું નહોતું। ત્યારે હવે સોમવારથી 4 ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલુ કરાઈ છે। ઈસનપુર અમદાવાદનું 3જા નંબરનું મોટું તળાવ છે। પહેલા તળાવમાં 167 કોમર્શિયલ બાંધકામ તોડાયા હતા, ત્યારે હવે 925 રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે। સાથે જ 27 કોમર્શિયલ અને ધાર્મિક દબાણો દૂર કરાશે। ચોમાસાનું ઋતુ હોવાને કારણે ઉપરાંત ત્યારબાદ દિવાળીની જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી। આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું। આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે, એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે। ઈસનપુર તળાવ આસપાસ છેલ્લા 50 વર્ષથી લોકો વસવાટ કરે છે। લોકોનો આરોપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ મકાનો આપ્યા વિના જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે માત્ર વાયદો અને ફોર્મ ભરાવ્યા બાદ ઘર આપ્યા પહેલા જ એએમસીએ મેગા ડિમોલિશન શરૂ કરી દેતા ગરીબ લોકો બેઘર થઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ।